જ્યારે સાંપ્રત સમયમાં લોકોને પોતાની હેલ્થ માટે ટાઈમ નથી હોતો, ત્યારે બાળકો છે તે બીમાર પડતા હોય છે, સ્ત્રીઓમાં પણ ઘણા રોગ જોવા મળતા હોય છે અને આઈવીએફ સ્પેશિયલ જે આઈવીએફ છે તે શું છે લોકોને જાણ નથી હોતી. ત્યારે આપણે સૌથી પહેલા વાત કરીશું ડૉક્ટર જયેશ સાથે અને તેમને પૂછીશું કે બાળકોમાં કયા પ્રકારના રોગ વધુ જોવા મળે છે. નમસ્કાર, હું ડૉક્ટર જયેશ સોનમાની, એમડી પીડિયાટ્રિક, ચીફ નિયોનેટોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન, સત્તામ હોસ્પિટલ, રાજકોટ. અમે અહીંયા છેલ્લા 22 વર્ષથી નવજાત શિશુથી લઈને 18 વર્ષના દરેક ઉંમરના તમામ પ્રકારના રોગોની તપાસ અને સારવાર આપી રહ્યા છીએ. એ પણ ટર્શરી લેવલની કેર, એટલે કે સામાન્ય માંદગીથી લઈ કોઈ પણ ગંભીર રોગ હોય એની સારવાર આપીએ છીએ. સાથે સાથે અમે સત્તામ હોસ્પિટલમાં સ્ત્રી રોગ, નોર્મલ ડિલિવરી, ઇમરજન્સી કોમ્પ્લિકેશન ડિલિવરી અને સ્ત્રીના લગતા તમામ પ્રકારના રોગોની સારવાર આપીએ છીએ. સાથે સાથે આઈવીએફની ફેસિલિટી પણ છે. થેન્ક યુ. સર, હું તમને વધારે પૂછવા માંગીશ કે બાળકોમાં જે વધારે રોગ હોય એ કયા પ્રકારનો રોગ છે તે સૌથી વધારે જોવા મળતો હોય છે? બાળકોમાં ઉંમર પ્રમાણે અલગ અલગ પ્રકારના રોગો જોવા મળતા હોય છે. ખાસ કરીને નવજાત શિશુથી આપણે કહીએ તો નવજાત શિશુમાં બાળકને ગ્રોથ રિલેટેડ કે ફીડિંગ પ્રોબ્લેમ્સ થતી હોય છે, અથવા તો જન્મ થતાં ઉંમર પ્રમાણે વજન કે પ્રેગ્નન્સી પૂરી ના થઈ હોય ને પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોય તો એમને દાખલ કરીને સારવાર કરવી પડતી હોય છે. એમના ફેફસા નબળા હોય તો એ ફેફસા પાકવા માટેના પણ ઇન્જેક્શન આપવામાં આવે છે. એક બાળકને નવજાત શિશુના આઈસીયુમાં સારવાર આપવાની જરૂર પડતી હોય છે. અને આગળ જતાં ઉંમર પ્રમાણે બાળકને ગ્રોથની પ્રોબ્લેમ્સ ઘણી થતી હોય, જેમાં પ્રોપર વજન ના વધતું હોય, વારંવાર બીમાર થતા હોય છે, એ બાળકો હોય છે. અને સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એજમાં વાતાવરણ પ્રમાણે બાળકોને અમુક માંદગીઓ થવાનો શક્યતા હોય છે. સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ ધ્યાનમાં લઈએ તો એ લોકોનો શારીરિક વિકાસ સાથે માનસિક વિકાસ અને ઇમોશનલ ડેવલપમેન્ટ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કે સોશિયલ ડેવલપમેન્ટનું પૂરું ધ્યાન આપવાનું હોય છે. ખાસ કરીને સર 1 થી 5 વર્ષના બાળકની જો વાત કરું તો એમાં કયા પ્રકારના એવા રોગો છે તે ખાસ જોવા મળતા હોય છે? કોમન બીમારીઓમાં જોઈએ તો 1 વર્ષથી 5 વર્ષના બાળકોમાં વારંવાર ઝાડા ઉલટીની સામાન્ય માંદગી થતી હોય છે. જ્યારે બાળકને તાત્કાલિક ઓઆરએસ અને પ્રાથમિક સારવાર આપવાથી આપણે ડાયરિયા અને વોમિટિંગને કંટ્રોલ કરી શકીએ છીએ. હા, જો ધ્યાન ન આપીએ તો એ કોમ્પ્લિકેશન તરફ જાય છે, બાળકને ડિહાઇડ્રેશન વધારે થાય છે અને દાખલ કરવાની જરૂર પડે છે. એ જ રીતે શરદી ઉધરસ કે વાતાવરણ ચેન્જ થાય છે તો એકબીજાથી ક્રોસ ઇન્ફેક્શન, ફ્લૂની બીમારી, અને અત્યારના પ્રમાણે વાત કરીએ તો વરસાદનું વાતાવરણ છે તો બાળકોને ફ્લૂનો તાવ અને ડેન્ગ્યુનો તાવના વાયરા વધારે છે. ખાસ એના સિવાય કંઈ પણ એવી આપણે પ્રિકોશન્સ તરીકે રાખી શકીએ કે જે અલગ અલગ નાના બાળકોને રોગ થતા હોય તો એના બચવા માટે આપણે અગાઉ શું કરી શકીએ અને કયા પ્રકારનું બાળકોને ફૂડ ખાવું જોઈએ જેથી તેનું સ્વાસ્થ્ય સારું રહે? યસ, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પ્રિવેન્શનની વાત કરીએ તો ફર્સ્ટ જે છે બાળકોને ક્રોસ ઇન્ફેક્શન, એકબીજાને જે બાળકોને ઇન્ફેક્શન લાગતા હોય એ ના થાય એનું ધ્યાન રાખશું. અને જે વરસાદના ટાઈમમાં ડેન્ગ્યુની બીમારી અથવા તો ચિકનગુનિયા કે જે આપણે વરસાદના વાતાવરણમાં થાય છે એ મચ્છર પ્રજન્ય અને એનાથી જ ફેલાતા હોય છે. એટલે બાળકોને ફૂલ ક્લોથ્સ પહેરાવશું અને થઈ શકે એટલા ઇન્ડોર રાખશું. અને બાળકોની પ્રતિકાર શક્તિ સારી રહે એ માટે પૌષ્ટિક આહાર આપવો જોઈએ. પૌષ્ટિક આહારમાં પ્રોટીનનું પ્રમાણ ખાસ ધ્યાન આપવું જોઈએ. આપણે પેરેન્ટ્સને ઘણા માન્યતા હોય છે કે બસ મારો બાળક ખાલી જમી લે એટલે કમ્પ્લીટ, પછી એને ચપાતી કે રાઈસ આપ્યા એટલે એમ વિચારે કે એને પૂરતું પોષણ મળે છે, પણ એવું નથી. બાળકોને પૂરતું પોષણ મળે એ માટે પ્રોટીનયુક્ત આહાર હોવો જોઈએ. પ્રોટીન શેમાંથી મળે છે તો દરેક ટાઈપના કઠોળમાંથી મળે છે અને સારા વેજીટેબલ્સ આપવા. સર, ખાસ કરીને નાના બાળકો હોય જ્યારે 1 થી 6 મહિનાના, ત્યાર પછી આપણે ફૂડ આપવાનું હોય તો કેટલા મહિને એને ફૂડ આપવું જોઈએ જેથી કરીને તેની હેલ્થ સારી રહે? રાઈટ, બાળકોને ફર્સ્ટ 6 months ફક્ત માતાનું ધાવણ જ આપવું જોઈએ, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. અને 6 મહિનાથી બાળકને વિનિંગ ફૂડ સ્ટાર્ટ કરવું જોઈએ. તો વિનિંગ ફૂડનું સ્ટાર્ટિંગ સ્ટેજ છે લિક્વિડ અને સોફ્ટ ડાયટથી.
લિક્વિડમાં રાઈસ વોટર, મૂંગ વોટર, દાલ વોટર, કોઈ પણ ટાઈપનું પ્રવાહી, કોઈ લીલા શાકભાજીનું પાણી છે, સાથે સાથે 1 થી 2 વાર સેમી સોલિડ ફૂડ જેમ કે મેશ પોટેટો, મેશ બનાના કે ખીચડી છે, રાબ છે, એ રીતે ધીરે ધીરે પછી બાળકને ફૂડ હેબિટ્સ કે ઘરે જે જમવાનું બને છે એની હેબિટ પડવી જોઈએ, એ ધ્યાન આપવું જોઈએ. 1 થી 5 વર્ષના બાળકની તો વાત થઈ, પણ હવે આપણે જે સાંપ્રત સમયમાં જોઈએ કે બાળકોને અત્યારે બહારનું ખાવાનું એક વધારે પડતો કહેવાય ને ટ્રેન્ડ હોય કે મમ્મી પપ્પા ખાતા હોય એટલે નાના બાળકો પણ એની સાથે ખાય. તો આપણે ઘણી વખત એવા પીણા પીતા હોય છે, ગરમ મસાલાવાળું ખાતા હોય છે, તેને લીધે ક્યાંક ને ક્યાંક 1 થી 5 ને તો વધારે ઇફેક્ટ કરે જ છે, પણ 5 વર્ષથી વધારે જે મોટા બાળકો છે એ વધારે આવું ખાતા હોય તો એના સ્વાસ્થ્યમાં પણ એ અસર કરતું હોય. તો સર તેના માટે આપ શું કહેશો? એ ખાસ ધ્યાન આપશું, કેમ કે અત્યારે આપણે જે નવા યુગમાં જી રહ્યા, જે આપણે એક્સપોઝર મળે છે એ પ્રમાણે આપણે ખાસ બાળકોને હેલ્ધી ફૂડ હેબિટ્સની ટેવ પડે એ માટે વધારે આપણે પોતે જ જાગૃત રહીશું, આપણે પોતે હેલ્ધી ફૂડ હેબિટ્સ ડેવલપ કરશું. કેમ કે બાળકો તો આપણને જોઈને જ બધું કરે છે, અથવા તો એન્વાયરમેન્ટ કે મીડિયાથી બાળકો જે જોવે છે એનાથી. એટલે ફર્સ્ટ આપણે પેરેન્ટ્સ હેલ્ધી ફૂડ હેબિટ્સ ડેવલપ કરશું અને ક્યારે પણ આપવાનું થાય તો એ ધ્યાન આપશું કે એ ન્યુટ્રિશિયસ ફૂડ જ હોય. એટલે આપણે સ્ટ્રોંગલી એન્કરેજ તો નહીં જ કરીએ, બહારનું ફૂડ છે, સ્પાઇસી ફૂડ છે એ તરફ તો ધ્યાન નહીં જ આપીએ. જ્યારે પણ બહાર જવાનું થાય છે તો ત્યારે પણ આપણે જે હાઇજેનિક હોય, ગરમ ખોરાક હોય એ જ આપવું જોઈએ. બેકરી આઇટમ છે, પેક ફૂડ આઇટમ્સ છે, એના ઉપર ધ્યાન નહીં આપવું જોઈએ. ખાસ આપણે જોતા હોય કે સિઝન વાઇઝ નાના બાળકોને સ્કિન રિલેટેડ રોગ થતા હોય, ચોમાસું હોય તો તેમાં પણ બાળકોને જો પાણીનો ફેરફાર થાય તો કંઈક પણ સ્કિનને રિલેટેડ રોગો થતા હોય તો એના માટે થઈને બાળકોને કેવી રીતના બચાવવા? સ્કિન માટે ફૂલી રેગ્યુલર હાઇજીન મેન્ટેન કરવા માટે બાળકોને ડેઇલી બાથિંગ સારા સોપ વોટરથી હોવું જોઈએ અને એમને રેગ્યુલર મોઇશ્ચરાઇઝિંગ લોશન અથવા સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ અને મોસ્કીટો અને બીજા એલર્જન્સથી બચવા માટે ફૂલ ક્લોથ્સ જ પહેરાવવા જોઈએ. તો દર્શક મિત્રો, આપણે જોયું અને જાણ્યું કે બાળકોમાં થતા રોગ, સ્ત્રીઓમાં થતા રોગ અને ખાસ કરીને IVF આ જે પદ્ધતિ છે એના વિશે જાણ્યું, લોકોમાં કેટલી જાગૃતતા છે અને ખાસ આપણે જોઈએ કે બાળકોમાં અલગ અલગ રોગો થતા હોય છે, બહારનું જે ફાસ્ટ ફૂડ ખાતા હોય, ને સ્ત્રીઓમાં પણ એવું જ છે કે સ્ત્રીઓને અમુક એવા રોગ જે કેન્સર જેવા થતા હોય, પોતાનામાં જાગૃતિ નથી હોતી અને જાગૃતિ હોય છે પણ સ્ત્રી ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી ભૂલી જતી હોય છે. બધાનું તો ધ્યાન સ્ત્રી રાખે જ છે, પણ જ્યારે પોતાનું ધ્યાન રાખવાનું આવે ત્યારે ભૂલી જતી હોય છે અને તેને લીધે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને જે કેન્સર છે, સર્વાઇકલ કેન્સર, જે હાલમાં કહેવાય ને કે ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે, તેવા રોગો થતા હોય છે અને એ રોગો એ સ્ટેજ સુધી પહોંચી જતા હોય કે કદાચ તેનું પછી કહેવાય ને કે સોલ્યુશન જ ન આવે, કોઈ એની સારવાર જ ન થઈ શકે. તેના માટે ખાસ આપણે બાળકોના જે નિષ્ણાંત હતા તેમની સાથે વાત કરી, તેમણે જણાવ્યું કે બાળકોને અલગ અલગ રોગો થતા હોય છે તો તેમનાથી કેવી રીતના બચવું, કયા પ્રકારનું ધ્યાન રાખવું. તેવી જ રીતે આપણે સ્ત્રીમાં જોયું કે સ્ત્રીને અલગ અલગ એજ વાઇઝ જે આપણે કહેવાય કે અલગ અલગ તરુણ અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય ત્યારે જે પ્રકારનું ફૂડ ખાવું જોઈએ, આપણે શરીરમાં જે લોહી બનવું જોઈએ જે ન બને તેને લીધે ઘણા એવા રોગો થતા હોય છે, તે થાય છે અને ક્યારેક આપણે તેની સારવાર ન કરાવીએ જે સમયે કરાવવી જોઈએ, અમુક એવી જે વેક્સિનેશન હોય વેક્સિનેશન ન કરાવી તેને લીધે ઘણા રોગ થતા હોય છે. અને ખાસ વાત કરી IVFની, IVFનું નામ આપણે સાંભળ્યું છે પણ લોકોમાં એટલી જાગૃતતા નથી અને જાગૃતતા હોય તો લોકોને ખબર નથી હોતું કેવી રીતના કરાવવું અને ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. તે આપણે જોયું કે આ બધી સારવાર કેવી રીતના કરાવી. સતનામ હોસ્પિટલના 3 ડૉક્ટર આપને બહુ સરસ વાત કરી. તો દર્શક મિત્રો, આવા જ ફરી એક કાર્યક્રમમાં મળીશું હેલ્થ વિશેષમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.